સાંભળી જાઓ ગાયત્રી નગર વાળા બાપભાઈ એના તરફથી દિલીપભાઈ તમને 100 રૂપિયા બક્ષિસ આપવામાં આવે સાંભળી જાઓ કાલાવડથી આપણે હરેશભાઈ મિસ્ત્રી જોવાને માટે આવ્યા દિલીપભાઈ અને અમારી આ સંગીત પાર્ટીઓ આ બધા કલાકારોને 200 રૂપિયા બક્ષિસ આપવામાં આવે हाय हाय शर्माओ हाय हाय शर्माओ ऐसे कैसे कर दिखाओ ऐसे सबको दिखाओ अपनी अपनी कहानियां यही ये दिशारिया हाय शर्माओ સાંભળી જાઓ સત્યમભાઈ નાયકો એના તરફથી અમારા દિલીપભાઈ તમને 100 રૂપિયા બક્ષિસ આપવામાં આવે गुरता है गीला रंग पगड़ी का पीला रूप ऐसा जसीला ऐसा मेरा छबीला छबीला हालवादी तीन यही ये निशानियां हाय शर्माओ हाय शर्माओ हाय 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 शर्माओ कैसे 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 जाओ कैसे सबको दिखाओ अपनी अपनी સાંભળી જાઓ રામના ભરોસે દિલીપભાઈ તમને 100 રૂપિયા બક્ષિસ આપવામાં આવે સાંભળી જાઓ રવિભાઈ વરસાણી એના તરફથી દિલીપભાઈ તમને 100 રૂપિયા બક્ષિસ આપવામાં આવે જાઓ જાઓ જુમલા હા આજની ખુશાલીમાં દીકરીને ઇનામ આપી દો ધમકી હોય તો લેડીઝ ફેશનના ડ્રેસ મીઠાશનો થાળ ઉપરાંતમાં એક સોનાનો પંજો આપ્યો
અને નાનું સંગીત ગવડાવીને જવા દે. આયા કીધું લેડી પીપલ નો ડ્રેસ. એલા ભમરાડા લેડીઝ ફેશન નો ડ્રેસ કહેવાય. હા હા ઉપરાંતમાં મીઠા નો થા એલા મીઠું ઘણું છે. તો મીઠાઈ એટલે મીઠાઈમાં શું હોય? શું બરફી, પેંડા, જલેબી, અડદિયા, લાડવા, ગુલાબજાંબુ, ગુંદી, કાજુ કતરી, હલવો, માખણનો પીંડો, ગોળનો ગંઢો અને ઓનો મોસમ થાળ. ખાઈએ બધું ધીરે છે. ઉપરાંતમાં મહારાજા તરફથી સોનાનો પંજો, તમારા તરફથી ફૂલીનો છકો, એને શું કરો? જમાવટ કરે. કરોડપતિ કરોડપતિ. હાલો હું જાઉં. હા જા ગાતી જાય શું ગાઉં? નાનું હું પણ લગનની જ ગાકે મારું મારું ગાકે એમ. તમારું હા. લગન હા પરણેલા છો કુંવારા? શું પૈણેલા અરે પૈણેલા કુંવારા કાંઈ ખબર ન પડે. માં ઢોસા બોલ હવે કુંવારો ને માઠો બે એક જ કહેવાય. એક નો કહેવાય. એક 22 વર્ષના દીકરા હોય કુંવારા કહેવાય. બરાબર. 65 વર્ષનો વારો ન આવ્યો એ કુંવારો ન કહેવાય, એને વાંઢે જ કહેવાય. હવે એ વીરને દરી ભરેલા 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 વીરને દરી ભરેલા રામારે વીરને ધોતાની બંકો. ભરેલા ભરેલા વીરને દરી ભરેલા રામારે વીરને ધોતાની બંકો. એ વીરને તલવારે દુડભૂતા વીરને ધોતાલે રોગાન. એ વીરને તલવારે 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 વીરને તલવારે મોહમ્મદારે વીરને ભૂપાલે રોગાન. બાપુ નાની એવી ફરિયાદ ફરિયાદ? આવી એવી. શાની ફરિયાદ? આની તો શું છે? આવડા નથી હારું. મને શું કહેતો હતો? શું કહેતો? કે મારા ઘરમાં બેસી જા. જુમલા આવું કહેતો? અરે ઈ કહેતી હતી શું કહેતો? એલા ઝૂમલા કે તારું નામ ને ઝૂમલો. મને કે ઘરમાં બેહું. હવે ઘરમાં તો કપ્પા ભર્યો હે, ઓસરીમાં બે ને એમ. એમાં ફેર થઈ ગયો. હા બસ જા હા. ભઈ જા. अरे तुम तो के बात हो तारा रोई पे घूम जाते हो. જુમલા સંજય તને મોજું માણી ઇનામ આપી દીધા. જુમલા આજની આ કચેરી પણ હજી સુધી જેસલભાઈ દેખાતા નથી. બરોબર જેસલભાઈ જ્યાં હોય ત્યાં કચેરીમાં બોલાવો જેસલભાઈને. જેવી આજ્ઞા. હાલો જય સલભા હાલો. મોટા ભાઈને જેસલના પ્રણામ. ભાભી સાહેબ જેસલભાના પ્રણામ. એ પહેલા તમારા પ્રણામ. કેમ ચીપડું ફાટ્યું વરાળ નીકળી? ઝૂમલા આ જેસલભાનું આસન ક્યાં છે? મોટા ભાઈ કોઈ દિવસ નહીં. આજ આ કચેરીમાં બોલાવવાનું કારણ કારણ એ જ જેસલભા તમને હમણાં ક્યાં હરો છો ને ક્યાં ફરો છો? મોટા ભાઈ તમે આપેલા મને 5 કામ અહીંયા હરું છું ને ફરું છું અને ભુજિયા ડુંગરની ધાર ઉપર મોજ મજા માણું છું. કોઈ દિવસ નહીં. આજ તમારા મુખ ઉપર ક્રોધ કેમ છે? જેસલભા એટલા જ માટે કે દિવસે ને દિવસે તારા ગુનાઓ વધતા જાય. શું કીધું? દિવસે ને દિવસે મારા ગુના વધતા જાય. મોટા ભાઈ કહો તો ખરા કે આ જેસલના એવા તો ક્યાં ગુના છે કે આજ આ ભાન કચેરીમાં
અમારે લીચું જોયા જેવું થાય. તો સાંભળ જેસલ, આજ તારા ગુના તારી પાસે રજૂ કરો કે આપણા જૂના ખજાનચી કાળુ મયા એનું તે ખૂન કર્યું. હા મોટા ભાઈ, શા માટે? એટલા જ માટે ખજાનચી કાળુ મિયા પાસે હું પૈસા લેવા ગયો તો ખજાનચી કાળુ મિયાએ મને પૈસાની ના પાડી. એટલે જ ખજાનચી કાળુ મિયાનું મારા હાથે જ ખૂન થયું. અરે જેસલ, તારે પૈસા જોતા તો મારી પાસે આવું તો. મોટા ભાઈ, આ જેસલ કોઈ ભિખારી નથી કે પૈસાની જરૂર પડે તમારી પાસે લાંબો હાથ. જેટલો આ ખર્ચમાં તમારો હક છે ને એટલો મારો પણ હક છે. મોટા ભાઈ, મને ના સાંભળવાની આદત નથી એટલે મેં એનું ખૂન કરી નાખ્યું. જેસલ, જાવા દે એ વાતને. બીજો ગુનો તારો સાબિત છે. ઓ મોટા ભાઈ, બીજો ગુનો કયો છે? બીજો ગુનો એ જ કે નાના બાળકો પારણામાં પોઢેલા હોય, એનો રોવાનો અવાજ સાંભળી એને ઉભેલા પર ચીરી નાખે છે. સત્ય વાત છે મોટા ભાઈ કે પારણીયામાં પોઢેલા નાના નાના બાળક કે જ્યારે એની માં એને પહુપાન કરાવી અને એને પારણીયામાં નાખે ને ત્યારે ઈ રોવાનું ચાલુ કરે. એનો રોવાનો અવાજ મારા કાને સંભળાય એટલે મને એમ થાય કે આ અત્યારથી જ રોતલ પાક્યું આ મોટો થઈ અને મારા કચ્છ દેશની હું ફતેમારી કરી દઈએ. આવા રોતલને નમાલા એને તો ઘોડિયામાં જ પૂરા કરી નાખીએ. અરે જેસલભા, તમે પણ એક દિવસ નાના હતા, તમે પણ એક દિવસ પારણિયામાં પોઈઠા હતા. ત્યારે જો તમને ઊભે ને ઊભા ચીરી નાખ્યા હોત ને તો આજે આ દિવસે જોવા ન મળે. સાહેબ, મોટા ભાઈ, મારા ભાભી સાહેબ ને હમણાં કે બે ભાઈની વાત હાલતી હોય ને, આ બે ભાઈની વાત હાલતી હોય ને એમાં એનાથી વચમાં ન બોલાય. નહીં બોલવાનું તમારે. સાંભળ જેસલ, તારો ત્રીજો ગુનો મારી પાસે. હવે ત્રીજો ગુનો પણ કહી દો, એનો પણ જવાબ છે. ત્રીજો ગુનો એ જ કે તારા ભાભી સાહેબ એમના બેનના દીકરી દાનીમાં એને મળવા માટે આવતા, એનો મેનો સુધરી સુધવા હતા. મોટા ભાઈ, વાત તો હવે મુદ્દા ઉપર આવે. મને ખબર નહોતી કે મારા ભાભી સાહેબના બેનના દીકરી થાય. અને ખબર હોત તો મિયાને ઉભે ઉભો હળગાવી નાખવા. જેસલ, દિવસે દિવસે તારા ગુના બહુ વધતા જાય. જેસલ, આજ આ પ્રજા વિચારે મારે ઊંધું ખાડા જેવું થાય છે. જેસલ, ખૂબ તને સમજાવું છતાં સમજતો નથી. પણ જેસલ, જા, આજથી તને કેસું તો આપું છું. હા, જા. શું? જા, તને હદપાર કરું છું. મને હદપાર? મોટા ભાઈ, આ જેસલને હદપાર કરતા 7 વખત વિચાર કરજો કે તમારી ભલાઈમાં મારી ભલાઈ, તમારી ભલાઈમાં મારી ભલાઈ અને મારી બુરાઈમાં મોટા ભાઈ તમારી બુરાઈ છે. જેસલ, આજ મા બાપની ગેરહાજરી છે. નાનેથી પાણી પોછીને તને મોટો કર્યો છે. કદાચ જો મા બાપની હાજરી હોત ને તો તારા રાય જેવડો હા, મોટા ભાઈ, વિચાર કરો કે આ ભાર ખતરમાં જેસલ મર્યાદામાં ઉભો છે. નકર જેસલ હામુ ઊંચો અવાજ કરીને એને તો જીવતો ભોમાં ભરાય. ભૂલે જેસલ, તારી મર્યાદામાં રહી ગઈ, નહીતર મારો હાથ કદાપી પાછો નહીં પડે. મોટા ભાઈ, આ જેસલને તમે હદપાર કરો છો તો હા મળી લ્યો કચ્છના ભપા કે હવે તો આ હાવજ છૂટો થાય. આ કેસરી હાવજ છૂટો થાય છે. અત્યાર લગી તો ખાલી ભુંડિયા ડુંગરની ધાર ઉપર જેસલના બાણ વટા હતા.
હવે તો જગ જાહેર થશે કે કચ્છ ધરાનો બહાદુર બાળવટીયો જેસલ જાડેજો. જેસલ તારા મોટો ભાઈ કાંદાજી રાવ જીવે છે ત્યાં સુધી કેવી તાકાત કે કચ્છની પ્રજાની હેરાન કરે? મોટા ભાઈ હવે તો આ તમારી કચ્છની પ્રજા, આ તમારી કચ્છની પ્રજા જો એના રાંધેલા ધાન નો રજડાવું ને તો જાણે જાનું કી બરાબર છે. હજી જેસલ તને હું હજી જીવું છું. શું તારી તાકાત કે મારી પ્રજાની હેરાન કરે? અરે હવે તો કાળોતરો નાગ બની અને કચ્છની પ્રજાને ફૂફાડે મારી નાખે. અરે જેસલ કદાચ તું કાળોતરો નાગ બને ને તો તારા મોટા ભાઈમાં તાકાત છે તને કુંડલે પૂરવાની. મોટા ભાઈ કુંડલીએ પુરાય એને તો ડેંડા કહેવાય, ડેંડા. આ તો ઈચ્છા જાણીના. મોટા ભાઈ આ જેસલના મુખમાં ક્યારેય રામનું નામ નથી આવ્યું. રાજા જેસલ છેવટના રામ રામ કરીને જાય. અરે તારે કહું છું જેસલ તારા તારા રામ રામ છે મોટા ભાઈ. આ જેસલના છેવટના રામ રામ. રામ રામ છે મોટા ભાઈ. આજા જેસલના છેવટના રામ રામ. ભાભી સાહેબ તમને પણ છેવટના રામ રામ. એ તમને છેવટના રામ રામ. હવે નામ તમારું કાળું ખોટું બતાવો. એ ભાભી સાહેબ હવે તો હું જાઉં છું. હાય રામ રામ છે. જેસલ તારી ફરિયાદમાં હું તો એ જ ભલા. મોટા ભાઈ હું તો તમારી મર્યાદા રાખતો. સાંભળી જાઓ દીવા ભાઈ જો કરી આવ્યા છે આ ઉસ્તાદ શંકરભાઈ 100 રૂપિયા બક્ષે. સાંભળી જાઓ આપણે કિશનભાઈ કાળા નાગ એમના તરફથી આ બધા કલાકારોને 200 રૂપિયા બક્ષિસ આપો. અરે હવે તો આ કચ્છની પ્રજા હવે એને હકવા એમ હાથવી લેજો. હવે તો કચ્છ ધરાનો કાળોતરો નામ બનું અને આ કચ્છની પ્રજા હવે એના રાંધેલા ધાન લઈને આવે. અરે જેસલ કાળોતરા નાગને કરદીઓમાં પૂરવાની તાકાત છે. જા તાઈ કરીને આવજો. એ આવજો. કર્ણાભાઈ જોવા બધાયના જે હા બાંગાથી જેસલના પાત્રમાં મંડળના નાયક અજયભાઈ હસુભાઈ વ્યાસ એને 100 રૂપિયા બક્ષે. સાંભળી જાઓ કૌશિકભાઈ તરફથી 100 રૂપિયા બક્ષિસ આપે અને આપણે બાબુભાઈ ગાયત્રીનગર એમના તરફથી પણ 100 રૂપિયા બક્ષિસ આપે. આ તો ભાઈઓ ભાઈઓના ભંડાર. આ તો ભાઈઓ ભાઈઓના ભંડાર. આને ખાતા ખૂટે જ નહીં. પણ ઈ હવે આવ્યા આ રાણીઓના રાત. એ મને ભોબકા છોડાવી મારી ભાભી. હે જસુલભા તારા ભાભી સાહેબનો વાંક નથી. અરે આ તો પ્રજાનો પોકાર છે. મોટા ભાઈ જ્યાં લગી રાજ કચડીમાં બેહો છો ને ત્યાં લગી કચ્છના ભોપાલ છો. જ્યાં રાણી વાસમાં જાઓ છો ને મારા ભાભી સાહેબ કહે ને એટલા જ ડગલા જસુલ જસુલ હજી કહું છું સમજી જા. જસલ માન ભૂલો મર્યાદ ભૂલો. અરે માન ભૂલો મર્યાદ ભૂલો. ભૂલો તું રજપૂત રીતને જા ભૂખ્યા મરી જાય. અરે ખાજ ખાય. મોટા ભાઈ એક મારી જાયા બે ભાઈ, એક જ માના બે સંતાન હોય એમાં કોઈ દી વાદ વિખવાદ ન હોય. પણ ઈ બે ભાઈની વચ્ચે એક નારી આવી જાય ને એટલે બે ભાઈને વિખવાદ ઉભો થાય. આ તો ભાઈઓમાં ભેદ નહીં. આ તો
ભાઈઓમાં ભેદ નહીં અને નહીં આ કુટુંબમાં કલેશ. પણ હવે આવ્યા આ રાણી ઉનાળા હે મને ભોગમાં છોડાવી મારી ભાભીએ. મોટા ભાઈ જેસલ હવે તો કચ્છ ઘરાને છેવટે અરે તને કહું છું અરે રાજલાલ છે જેસલ આ તારું મુખ મને બતાવી મને જા અરે મોટા ભાઈ હવે તો કામ કરો ના કરો. અરે આ કચ્છના ભગવાન તમારી જીવના આ કરુણા રોજ દર્શન જાયલો. અરે તારા જેસલ નથી ક્યાંક લોચો કાઢી નાખશે. હાય જુમલા હવે નિરાશ થઈ. હવે કાંટો કાઢી નાખો નિરાશ જ થાય ને. જુમલા બંને સાહેબ આપણા મહેમાન એના માટે રસોઈ બનાવવા જાઉં છું. તારે શું જમવું છે બોલ. બસ થેપલા ને ગુંગાનો આથણું. એ મારા રોયા ગુંદાનું આથણું કહેવાય. આઈ જાઉં છું મેલમાં. મેલમાં જાઉં હું આવું લોકલમાં. અરે રાણી વાસમાં જાઉં છું. તો હું આવીશ દાસી વાસમાં. સાંભળી જાઓ આપણે કૌશિકભાઈ તરફથી આપણે જેસલના પાત્રમાં મંડળના નાયક અજયભાઈ એને 500 રૂપિયા બક્ષિસ આપે અને આપણે બાંગાથી કૈનાભાઈ જોવા પધાર્યા હોય જેસલના પાત્રમાં આપણે નાયક અજયભાઈ એને 500 રૂપિયા બક્ષિસ આપે અને એક આપણે બેરાજાથી મિત્ર મંડળ જોવા પધાર્યો ડાયરો એના તરફથી 300 રૂપિયા બક્ષિસ આપે. જુમલા બહુ ખોટું થઈ ગયું છે. ખોટું શું જાજુ થઈ ગયું. જેસલભાને હદપાર કરવામાં આવ્યો. હા હા આ કાળોતરો નાગ છૂટો થશે તો આ કચ્છની પ્રજાને રાંધેલા ધાન રખડાવશે. તો સીધું છે ને હક તો નો જ કરે ને સીધી જ વાત છે. જુમલા
જ્યાં જો હોય ત્યાં રાજ કચેરી ભરાણી છે, સૌ રજવાડો મહેમાન છે. આ સભાની અંદર બીડું તૈયાર કર, સભાની અંદર બીડું તૈયાર કરીને બીડું ફેરવ કે આ જેસલ અહીંથી જો છે, જ્યાં જો હોય ત્યાં પકડી મારી કચેરીમાં જે કોઈ હાજર કરે એને 1.25 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. બીડું પહેરો. કચેરીમાં બીડું ફેરવામાં આવે કે જેસલ ભાને જીવતા મરેલા કચેરીમાં હાજર કરે 1.25 લાખ રૂપિયાનું ઇનામ. જુમલા બીજી વખત બીડું તૈયાર કર, બીજી વખત સભામાં બીડું ફેરવ કે જે કોઈ જેસલભાઈને બંધીવાન કરી મારી કચેરીમાં હાજર કરે 1.25 લાખ રૂપિયાનું ઇનામ. કચેરીમાં બીજી વખત બીડું ફેરવામાં આવે કે જેસલ ભાને જીવતા મરેલા કચેરીમાં હાજર કરે 1.25 લાખ રૂપિયાનું ઇનામ. કોઈ બોલતું નથી. ના. જુમલા આ બીડાનો અર્થ શું છે ખબર છે? સભાની અંદર બીડું તૈયાર કરી બીડું ફેરવતા હોય, જે કોઈ બીડું ઉઠાવવા તૈયાર ન હોય તો જે બીડું ફેરવે ને એને ઉપાડવાનું હોય. અરે આ તો વાત કરું છું જુમલા, તારું કામ નહીં. જુમલા ત્રીજી વખત બીડું ફેરવ, જેસલે જે કોઈ મારી કચેરીમાં હાજર કરે 1.25 લાખ રૂપિયાનું ઇનામ. કચેરીમાં બીડું ફેરવામાં આવે કે જેસલ ભાને જીવતા મરેલા કચેરીમાં હાજર કરે 1.25 લાખ રૂપિયાનું ઇનામ. કોઈ બોલતું નથી. જુમલા ત્રણ વખત બીડું ફેરવા છતાં કોઈ બીડું ઉઠાવવા માટે તૈયાર નથી. મને એમ લાગે છે કે આ કચ્છની ધરા પર રણ ખેડૂડા રજપૂતો મરી ખૂટા લાગે. એવું ના બોલો. આ પૃથ્વી ઉપર રાણી જયા રાજપૂત મરી ફીટા છે એવું નહીં. આજે મારી સાહસ પ્રતિજ્ઞા છે કે જેસલને જીવતો વગર બંધીવાલ કરી તમારી કચેરીમાં હાજર ન કરું ત્યાં સુધી મને સુરજ દાદાના સુગંધ છે. કોણ બનેવી સાહેબ નરસિંહ વાઘેલા? હા હા બનેવી સાહેબ જેસલને બંધીવાન કરવા જતા શાળા બનેવીના સંબંધ આડા નહીં આવે? મોટા ભાઈ જેસલને પકડવા જતા જ્યારે શાળા બનેવીના સગનો આવશે ત્યારે જેસલને જીવતો છોડી દે. શાળા બનેવીના સગપણ એક બાજુ મૂકીશ ત્યારે જેસલને બંધીવાન કરી તમારા ચરણમાં હાજર કરી. બનેવી સાહેબ કેટલા સમયમાં જેસલને મારી પાસે 3 માસની અંદર. વાહ, તો જાઓ બનેવી સાહેબ, જેસલ જ્યાં હોય ત્યાં બંધીવાન કરી મારી કચેરીમાં હાજર કરો. બસ સમજો. જય માતાજીના. માતાજીના જાઓ કરો ફતેના. જુમલા હા બાપુ. બનેવી સાહેબ નરસિંહ વાઘેલા જેસલ ભાઈને બંધીવાન કરવા માટે ગયા. હા ચાલ કચેરી બરખાસ્ત કર, હું જાઉં છું રાણીવાસમાં. હા હાલો. ચાલ. મોટા ભાઈ કચેરીમાં બોલાવી અને આજ મને હદપાર કર્યો. આજ આપણા હગાજ વેડવી થયા છે. બાપુ હવે જગતમાં મારે કોઈ હગુવાનું નથી. ભલે બાપુ. ભુજિયાનું કે ધાન પર અત્યાર લગી આપણે 12 વટા ખેલા. હવે તો કચ્છની ધરા ધમરોડવાની છે. હવે તો આ કચ્છની ધરા એના રાંધેલા ધાન રજડાવાના છે. બાપુ જોજે હા. ભુજિયા ડુંગરની ધાન પર કોઈ નો આવજો. અરે બાપુ ચકલો નો ફરકવા દો. કોણ છે આજા? કોણ? જુમલો? હા જુમલો. હા બોલો. હા જેસલ પાસે હા એને કયો જુમલો કરવાની રજા માંગે. અહીંયા ઉપર રહી ગયો. હે અહીંયા ઉપર રહી ગયો. ભલે જાઓ.
ઓલો જુમલો પકડવા આવ્યો હે શું કીધું? જુમલો જુમલો આવ્યો છે. હા જા તપાસ કર. એની પાસે હથિયાર નથી. કહી દઉં ભાઈ શું જાઓ કીધું? પણ પેલા ઉભા રહ્યો શું હે હથિયાર બથિયાર નથી લેવા ને હથિયારની જરૂર જ નથી. આ જાઓ મારી જીભ જ હથિયાર જેવી. આ જાઓ કોણ જુમલો? મને પકડવા આવ્યો. શેઠું રાખો, પકડવા નથી આવ્યો, સારા સમાચાર દેવા આવ્યો. કીધું હારા સમાચાર. હા કહે જુમલા, મોટા ભાઈની કચેરીમાં મને હદપાર થયો. કચેરી છોડીને હું આવતો રહ્યો. હા પાછળ કચેરીમાં છું વિના મને. કહે મને જેસલભા તમને કચેરીમાં બીડું થઈને તમે ગયા પાછળથી બીડું ફેરવવા માંડ્યું. શું કીધું? ધન કચેરીમાં મારા નામનું બીડું ફેરવવામાં આવ્યું. હા જુમલા પછી હું થયું? બીડું ફેરવવામાં આવ્યું કે જેસલભાને જીવતા મરેલા કચેરીમાં હાજર કરે એને 1.25 લાખ રૂપિયાનું ઇનામ. શું કીધું? કે જેસલને પકડવાનું ઇનામ માત્ર 1.25 લાખ રૂપિયા. હા જુમલા હા આ જેસલ મથો બોલી ભામણી જો ખેત નાય કે મન ભાવે ચડી જાય. હું કોઈ કચ્છ ધરામાં જોતો જ નથી કે આ જેસલના નામના બીડા ચાવે. કોઈ છે જ નહીં. છે. અરે શેરને માથે હવા શેર હોય બાપુ. શું કીધું? હા તો આ જેસલને પકડવાનું બીડું કેને ચાવ્યું? અરે બીજા કોઈ નહીં, તમારા જ બનેવી સાહેબ વીરસિંહ વાઘેલા. આહા. મારા બનેવી સાહેબ વીરસિંહ વાઘેલા. હા જુમલા હો ઈ તો મારા સગા બનેવી સાહેબ થાય. હા તો એને શું સારા બનેવીનો સંબંધ આડો ન આવ્યો? અરે સંબંધ કોઈના આડા આવતા જ નથી, હટા હટી જ બોલાવે. એમ ને? હા તો હવે તારે કેના ભેગું રહેવું ઈ? આપણે બોમ્બ હટી પડે એના ભેગા રહી. જુમલા હો હવેથી આ કચ્છ ધરા ધમરાડવાની છે. આ કચ્છ ધરા એના ઉપર જેસલના બહાદુર બાવળિયા હાલવા દો. કાળો નાગ બની અને આ કચ્છ ધરાને ખેડાન મેદાન બરાબર. તો લે આ તારું હથિયાર. આ બાપુ ઉભા રહ્યો એમ એને હથિયાર ન દેવા કેમ? કારણ કે આ મોટા ભાઈનો વિશ્વાસુ માણસ આ પાછળથી દગો કરે તારી વાત સાચી. અરે આને આપણે જગન્નાથ છાવણીમાં હતો. રાખો. જગન્નાથ ભગતો હાલી હું એ નીકળ્યા. હવે નીચો તારી વાત સાચી. કદાચ આ આપણા ઉપર દગો કરે હા પણ આની ઉપર તારી બાની નજર લેવી જો. ભલે આની ઉપર નજર રાખજે. ભલે બાજ નજર તારી રહી છે, હવે તારા પર ભારે બાજ નજર રાખતી. હા. હાલો બેન રાયના મહેલે. હર હંમેશને માટે રક્ષાબંધનના દિવસે એટલે કે નાળિયેરી પૂનમના દિવસે મારા ભાઈ જેસલ અને મારા મોટા ભાઈની રાખડી બાંધવા માટે દઉં છું. આજે રક્ષાબંધન જેવો પવિત્ર તહેવાર છે, તો લાવ મારા ભાઈની રાખડી બાંધવા જવાની તૈયારી એ મારા વીરા રે મારા ભાઈલા રે આવીને બંધાવી જા તું રાખડી. You
ભાઈ તારે આવીને બતાવી જા પૂરા કરી એ આવીને બતાવી જા પૂરા કરી આવીને બતાવી જા પૂરા કરી આવો મારા ભાઈ ઓ બેન રાયા અરે ભાઈજી સર તમે આવી ગયા વીરા આમાં કઈ બાજુ અરે મારા વીર ભૂલી ગયા હું તમને જ મળવા આવતી હતી શા માટે અરે મારા વીરા આજે ભાઈ બહેનના હિતનો તહેવાર ભૂલી ગયો મારા વીર એટલે અરે મારા વીરા આજે નાળિયેરી પૂનમ એટલે કે રક્ષાબંધન ભાઈ બહેનના હિતનો તહેવાર ભૂલી ગયો મારા વીર આહા આજ રક્ષાબંધન છે હા મારા વીરા હા હા મારી બેન રાયા મને હાથે રાખડી બાંધીને મારી આયુષ વધારવા માંગે પણ એનો જ ધણી મારા નામનું બીડું ચાવી મારી આયુષ ઘટાડવા માંગે કાંઈ વાંધો નહીં હે હા મારા વીર તારે રાખડી બાંધવી છે ને અરે મારા વીરા એવી કયા ભાઈની બેન હોય કે પોતાનો ભાઈ હયાત હોય અને એ બેન ભાઈની રાખડી ના બાંધે બાંધ રાજી ખુશીથી રાખડી બાંધ અરે મારા વીરા રાખડી બાંધવા આવી છું તો ફરક તો હોય જ નહીં આજે હકેથી તને રાખડી બાંધી આજે રક્ષા બાંધી બેનડી આજે બધી સારું હતી મારો વીર એ પણ આથી એ આપણું જતર કરા એ કરે ડૂબ ડૂબ જીવો મારા વીર વિરાને બાબુ અમર રાખડી ઓ મારા વિરાને બાબુ અમર રાખડી એ તારી રક્ષા કરે મારો રાખડે ઓ વીરા બાબુ બાબુ વિરાને રાખડી ઓ મારા વિરાને બાબુ અમર રાખડી શોભા તમને તોરણ બતાવ્યા ઓ વિના આ શોભા તમને તોરણ બતાવ્યા ઓ એવી આપણે પડીને કાઈ વાત ઓ વિના બાબુ બાબુ વિરાને રાખડી હો મારા વિરાને બાબુ યમર રાખડી રક્ષાબંધનમાં તાકાત કેવી છે જાણે છે કે એક દિવસને માટે પરમ કૃપાળુ પરમાત્મા કૃષ્ણ પરમાત્મા જ્યારે શેરડી ખાતા હોય છે ત્યારે એ શેરડીની ફાસ એમના હાથની અંદર વાગી જાય છે ત્યારે માતા દ્રૌપદી એટલે કે કૃષ્ણ પરમાત્માની બેન ગણો તો બેન, સખી ગણો તો સખી, મિત્ર ગણો તો મિત્ર, એ સખી પોતાના સાડીના ચીર ફાડી કૃષ્ણ પરમાત્માને પાટો બાંધી આપે છે જેથી કરીને જખમરૂ થઈ જાય. અને એ જ દ્રૌપદીના એક દિવસને માટે દુર્યોધનની ભરી સભા વચ્ચે ચીર હરણ એટલે કે વસ્ત્ર હરણ થતા હોય છે ત્યારે દ્રૌપદી બધાને યાદ કરીને થાકી જાય છે. અંતે એ બીજા કોઈને નહીં પણ કૃષ્ણ પરમાત્માને યાદ કરે છે કે હે કનૈયા, એક દિવસને માટે મેં તને પાટો બાંધી તારે માથે ઋણ ચડાવ્યું હતું. આજે એ ઋણ ચૂકવવાનો સમય આવ્યો કે મારા વાલા, આજે મારી લાજ મારે હાથ નહીં પણ મારી લાજ તારા હાથમાં છે વાલા. ત્યારે કૃષ્ણ પરમાત્મા ઈ પાટાનું ઋણ ચૂકવવા ખાતર થઈ દ્રૌપદીના ભરી સભા વચ્ચે એક નહીં
પણ 999 ચીર પૂરી રાખડીનું ઋણ ચૂકવે છે મારા વીર. કૃષ્ણ કૃષ્ણથી બાવી, કૃષ્ણની પ્રભુની સાથી, પુર્યા નવ સોના કાળુથી, લીવોની અભારી રહે રાખડી રે મારા વીરાની બાબુ અમર રાખડી. ઓ મારા વીરાની બાબુ અમર. એને રાયા હાથે રાખડી બાંધી તો મારે તને કઈ કાપડામાં દેવું છે. અરે મારા વીર, ભગવતી જોગ માયા આશાપુરાની દયાથી તારી બેનને કોઈ વાતની ખોટ નથી, મારે કાંઈ નથી જોતું મારા વીરા. નહીં બેન, જ્યારે રાખડી બાંધવા આવતી ને ત્યારે મોટા ભાઈ તને કાપડું આપતા, પણ આજ તને તારો ભાઈ જેસર એવું અમૂલ્ય કાપડું આપશે કે જગતમાં કોઈ ભાઈ આવું કાપડું એની બેનને નહીં દે. શું કહ્યું મારા વીર? તેઓ અમૂલ્ય કાપડું આપવા માંગે છે, હા. જેથી કરી આ જગતની અંદર કોઈ ભાઈએ એની બેનને ના આપ્યો હોય. અરે મારા વીર, જો કદાચ એવું કાપડું આપવા માંગતો હોય ને તો રાજી ખુશીથી કાપડું લઈ લઈશ, જેથી કરી તારું અને મારું આ જગતની અંદર ભાઈ બહેનના નામ અમર થઈ જાય. તો બહેન, કાપડામાં કોઈ ભાઈ એની બેનને આવું કાપડું દેવાનું વિચારશે નહીં, અને આવું અમૂલ્ય કાપડું દઈ પણ નહીં શકે. અરે મારા વીર, કહે તો ખરા, એવું દેવ કાપડું શું આપવા માંગી છે તારી બેનને? અરે બીજું તો કાંઈ નહીં. આડિયા છવાડિયા ભાણું ભાણું હું થયું. હા હા, મારા ભાણેજને શા માટે માર્યા? એટલા જ માટે કે એનો બાપ આ જેસલને પકડવાના બીડા ચાવે. જેનો બાપ દુશ્મન હોય ને એના સંતાને દુશ્મન થાય છે. એટલા જ માટે. અરે વિચાર તો કરવો તો, એ તો તારો ભાણેજ કહેવાય મારા વીર. કેનો ભાણે? તારો ભાણેજ. અરે જગતમાં માને કોઈ બનેવી નથી, કોઈ ભાણે જ નથી. સગા ને વાલા તો મારી બાજુમાં ઊભા રહેવાના છે. આજ મારા હગા વાલા છે. અરે મારા વીર, ભાણેજને ન વરાય, ભાણેજને મારીએ તો પાપ લાગે મારા વીર. કીધું ભાણેજને મારીએ તો પાપ લાગે. હા મારા વીર. તો હવે તું પણ મળવા તૈયાર થા. મારા વીરા, ભાણેજને મારો એમાં તને હજી સંતોષ ન થયો તો તારી બહેનને પણ મારવા માટે હા તૈયાર હા, હવે તો વીસી વાઘેનો વંશ નો રહેવા દો. થયો. અરે મારા વીર, મળવા તૈયાર થા. અરે કદાચ તારી ને મોટા ભાઈને ઝઘડો થયો હોય તો એના સમાધાન હું કરાવું મારા વીર. કોણ? કે મારું અને મોટા ભાઈ એનું સમાધાન તું કરાવ. મારા વીર, બેન રાયા, હું કોઈ નિર્માલ્ય માણસ નથી કે એક બેન આવી અને બે ભાઈના સમાધાન કરાવી જાય. હું તો મારા બાવળાના બળે આ કચ્છમાં મારો હક છે ને એ લીધે પાર કરી. તારું કામ હતું રાખડી બાંધવાનું અને મારું કામ છે તને કાપડું દેવાનું. મળવા તૈયાર થા. અરે મારા ભાઈ, હમણાં જ મેં તને રાખડી બાંધીને ભગવાન પાસે તારી લાંબા આયુષ્યની પ્રાર્થના કરી છે મારા વીર. અરે એ જ તારી બેનને મારવા માટે તૈયાર થયો છે. આ રાખડી હા મારા વીર. આ બાંધવાથી તે મારી આયુષ્ય વધારે. તો લે તારી રાખડી પાછી તને. ભાઈ, આવા પાપ કરવા રેવા દે, આવા પાપ કરવા વીસી વાઘેલા, જોડી લેજે. આ જેસલના બીયા ચાવાથી આના પરિણામ શું આવે?
વાવ્યું